ખુશી શાહનો જે દુઃખદ અવસાન થયું છે એ બાબતમાં ગુજરાતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે ઘેરી દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સુશ્રી ખુશીબેનના પરિવાર એમના પિતાશ્રી શ્રી અશ્વિનભાઈ શાહ એમને વ્યક્તિગત સંવેદના પત્ર મોકલેલો છે અને મુખ્યમંત્રી શ્રી વતી એ ખુશીબેનના પિતાશ્રીને આપેલો છે। આ બાબતમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી સાથે અને ભારત સરકારની જે એમ્બેસી છે ઇસ્તાંબુલમાં એમની સાથે સતત સંપર્કમાં છે અને એમની ફેમિલીને બધી હેલ્પ આ બાબતમાં કરવામાં આવી રહી છે। એમની ફેમિલી મેમ્બર જે છે આજે સવારે ત્યાં રવાના થઈ ગયા છે, એનો સંપર્ક થઈ ગયો છે ભારતીય દૂતાવાસ સાથે અને બધા એમના ભારતીય દૂતાવાસના અધિકારી અહીંયા મુંબઈમાં પણ અને ત્યાં ઇસ્તાંબુલમાં પણ એમના સતત સંપર્કમાં છે અને એ લોકો રવાના થઈ ગયા છે। એટલે આજે પહોંચવાના છે અને ત્યાં ઇન્ડિયન એમ્બેસી તરફથી એમને બધું હેલ્પ કરવામાં આવશે અહીંયા પરત લાવવામાં। થેન્ક યુ સર। લગભગ 4-5 દિવસથી એ ગઈ છે। કાલે જ્યારે સમાચાર સવારમાં અશ્વિનભાઈએ 5 વાગે ટીવી પર જોયા ત્યારે એમને ખબર કે મારી દીકરી ત્યાં ગઈ છે એટલે એમણે સીધો હોટલમાં ફોન કર્યો। ફોન કર્યા પછી કીધું કે મારી દીકરી રૂમમાં છે કે કેમ, તો હોટલવાળાએ કીધું 5 વાગે અમે જોવા ન જઈએ। 11:30 એમને મેસેજ આવ્યો કે હોટલમાંથી કે તમારી દીકરી રૂમમાં નથી અને ત્યાર પછી વિદેશ મંત્રાલય તરફથી પણ એમણે પણ સંપર્ક કર્યો અને ત્યાંથી પણ તુર્કીમાં જે આતંકવાદી હુમલો થયો એમાં ભારતનું અને વડોદરાનું કોણ નાગરિક છે એમાં જણાવ્યું કે વડોદરાની દીકરી ખુશી પોતે પણ આતંકવાદી હુમલામાં ગુજરી ગઈ છે। એટલે સુષ્માજી માન્ય સુષ્માજીએ પોતે અશ્વિનભાઈ સાથે ફોન કરીને એમની સાથે વાત કરી અને વિદેશ મંત્રાલય તમારી દીકરીના બધા જ કામ કરીને ભારત વડોદરા લાવવા માટે તત્પર છે, આપ ચિંતા ના કરતા, આપની દીકરીનું અવસાન થયું છે એવું વિદેશ મંત્રાલય તરફથી અશ્વિનભાઈ સાથે ચર્ચા કરી સુષ્માજી અને માહિતી પણ આપી। બીજી ખાસ તો અશ્વિનભાઈએ કીધું કે રંજનબેન 1 કલાકમાં વિદેશ મંત્રાલય તરફથી વિઝા મળી જાય દીકરાને ત્યાં દીકરીને લેવા જવા માટે બંને દીકરાઓ જાય। બીજી વ્યવસ્થા એ કે વડોદરાથી બોમ્બે એરપોર્ટ પર પણ જ્યારે બંને દીકરાઓ જઈ રહ્યા છે તો વિદેશ મંત્રાલયનો વિભાગ ત્યાં બોમ્બે પણ એરપોર્ટ પર આ દીકરાને લેવા આવે, લીધા પછી એમને ફ્લાઇટમાં બેસાડવાની વ્યવસ્થા પણ આ મંત્રાલય વિભાગે કરી અને ત્યાં પણ આ વિભાગના અધિકારી લેવા માટે આવી રહેશે આટલે સુધીની વ્યવસ્થા। ત્યાર પછી સામસામે જે કંઈ પેપર્સ કરવાના હશે એ બધી વ્યવસ્થા વિદેશ મંત્રાલયે કરી છે, સાથે ફ્લાઇટમાં લાવવાની માટેની ચિંતા પણ કરી છે। અહીંયા પણ વડોદરા ખાતે કે બોમ્બે ખાતે જ્યારે ખુશીનો મૃતદેહ આવશે અને અહીંયા એરપોર્ટ પર પણ જે કંઈ વાતચીત કરવાની હશે તો સાંસદ તરીકે મારી પણ ફરજ બને છે એ હું ચોક્કસ કરીશ। રાજ્યના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીજીએ પણ અશ્વિનભાઈ સાથે વાત કરી છે, એમને આશ્વાસન આપ્યું છે અને સરકાર પણ એમની સાથે છે, એમને જ્યાં જરૂર હશે સરકાર રહેશે। નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલે પણ ખુશીના પિતા સાથે વાત કરી છે। સાચે વડોદરાએ એક ખૂબ એક્ટિવ દીકરીને ખોઈ છે। વડોદરાનું નામ જે પોતે બોમ્બે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોશન કરવાવાળી દીકરી અને એ દીકરીને વડોદરાએ આજે ગુમાવી છે। સાચે વડોદરાના નગરજનો અને સાંસદ તરીકે હું પોતે પણ ખૂબ દુઃખ વ્યક્ત કરું છું। ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરું છું કેમ કે અશ્વિનભાઈએ વર્ષ પહેલાં પત્ની ગુમાવી છે, એમના ભાઈએ પણ નાના ભાઈએ પણ 1.5 વર્ષ પહેલાં પત્ની ગુમાવી છે। પરિવારમાં આ દીકરી ત્રીજું અવસાન થયું છે, ગુમાવવાનું દુઃખ છે, ખૂબ દુઃખની પરિવાર પર દુઃખ આવ્યું છે। ભગવાન ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું।